જેના સાનિધ્યમાં મિત્રો દાદાનું એવું ઉજળું નામ ચોવીસીનો ધણી કહેવાય બાપ. ચોવીસીનો ધણી ક્યાં નજર વહી જાય દાદાની? જબલપુરની જગત માથે નજર વહી જાય. જબલપુરની જગત માથે વહી જાય કે બેટા માં શારદાને વાત કરી દાદાએ કે બેટા આજે જગતમાં હાલ જગતમાં હાલ વસ્તીને પોકાર કર્યો, મારી નેવાનું નાયકને પોકાર કર્યો દાદાએ. ત્યારે દાદાએ એવો ટપોરો માર્યો સમય હોય અને વેળા હોય મિત્રો. 11 વર્ષ પૂરા થયા. 11 વર્ષ પૂરા થયા. 11 વર્ષ પૂરા થયા આજ આ દાદાના માંડવામાં. 11 નો વધાવો. 11 નો વધાવો ભાઈ માતાજી ભાઈ એવી ઘટના વહી ગઈ છે. જેમ જબલપુરની નગરમાં થઈ છે માતાજીએ હાથ પાડ્યો હોય છે, દાદાએ હાથ પાડ્યો હોય છે. હાલો હાલો બાપ, દાદાના નામની પાઘડી 52 ગજનો નેજો, 52 ગજનો નેજો. ઈ નેજો લઈ અને જબલપુર થી આવે મિત્રો, જબલપુર થી આવે. માં શારદાનું નામ લે આગળ અને દાડો આગળ ધીરે 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 ચક્રાતો એવડી પાઘડી લઈ અને મારા દાદાના માથે એક આંટો વળાય. અને કદાચ મારી દેવાનું નાચમાં જો કદાચ દુઃખ પડે અને જબલપુરની જગત માથે તો વહની વેળા પડે, મને દાદાને અને મને શારદાને યાદ કરે માને. અને જો સંકટ સમય આવી ન ઊભું રહેવું ને તો એક મને ખાન ધણી દાદાને અને એક મને માં શારદાને મને ખોટ લાગી જાય બાપ. અને ઘણી ઘણી ભાઈ એવા દાદાનો એવો પ્રતાપ છે ગોપાલભાઈ. આ સમયમાં શું લાયા શું લઈ જઈશું આખર મિત્રો બધું પડ્યું રહેશે. પણ અમે તો દાદા ભાઈ એટલું જ કહેવી છે કે હે દાદા